સાબરકાંઠા જિલ્લામાં લોકસભા બેઠકની મતગણતરી શરૂઆત કરાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં લોકસભા બેઠકની મતગણતરી શરૂ કરાઈ હતી, જેમાં જિલ્લા ચૂંટણી અધ્યક્ષતામાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી અને 14 ટેબલ પર મતગણતરી શરૂ થઈ હતી, જેમાં 7 વિધાનસભાની વિસ્તાર મુજબ મતગણતરી શરૂ કરાઈ હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। ભાજપના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની ભવ્ય જીત થતા ધારાસભ્યો સહિત ભાજપના કાર્યકરોમાં જીતની ખુશી જોવા મળી હતી। સાબરકાંઠા અરવલ્લી લોકસભા સીટ પરના ભાજપના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની ભવ્ય જીત થઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાની જીત થતા ધારાસભ્યો સહિત ભાજપના કાર્યકરોમાં જીતની ખુશી જોવા મળી હતી, જેમાં શોભનાબેન બારૈયાની ભવ્ય જીત થતા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। સાથે સાથે સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભાજપના આગેવાનોમાં ખુશી જોવા મળી હતી। જીત માટે શોભનાબેને સાબરકાંઠા અને અરવલ્લીની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। જનતાનો મતદારોનો અરવલ્લી સાબરકાંઠાની જનતાનો મતદારોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે મને વિજય બનાવી છે અને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારનો જેમણે 10 વર્ષનો અનુભવ કર્યો છે એના માટે જનતાએ આજે ફરીથી પ્રેમ વરસાવ્યો છે। ત્યારે એમના નેતૃત્વમાં કામ કરવાનો જ્યારે મને મોકો મળશે ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ કે જનતાની વચ્ચે જઈને જનતાની સેવાના કાર્યો કરી શકીશ। વિરોધ વચ્ચે મોદી સાહેબની છોટી બહેન જીતી। હા, મોદી સાહેબે એવા સમયે મને છોટી બહેન કહી હતી કે જ્યારે મેં મારો ભાઈ 20 દિવસ પહેલા ગુમાવ્યો હતો અને એવા સમયે જ્યારે મોદી સાહેબે મને છોટી બહેન કીધું ત્યારે એમનું જે પીઠબળ મને લાગ્યું, એમણે જે ભાઈ તરીકેની ભૂમિકા ભજવી હતી એના કારણે જનતાએ ભરોસો મૂકીને મને વિજય બનાવી છે। રાત દિવસ તમે પ્રચાર પણ કર્યો હતો। હા, પ્રચાર પણ અમે કર્યો તો અમારી જોડે કાર્યકર્તાઓ, અમારા ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રી અમારી સાથે જોડાયા હતા, એમનો ખૂબ મને સહકાર મળી રહ્યો।